આગળ વધીએ તો સહાયને લઈ અમદાવાદના મેયરનું મોટું નિવેદન સામે આવ્યું। રાજ્ય સરકારની જાહેરાતમાં સર્વેની કામગીરી શરૂ। વરસાદી પાણી ભરાવાથી થયેલા નુકસાન અંગે સહાય અપાશે। અમદાવાદવાસીઓને ટેક્સમાં પણ રાહત આપવાની વિચારણા છે। આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાશે। લારી ગલ્લા સહિત દુકાનદારોની સહાય અપાશે। સુરતની જેમ જ આર્થિક સહાયની જાહેરાત। લારી, રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે। છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા દુકાનદારોને ઉચ્ચક ₹1 લાખની રોકડ સહાય ચૂકવાશે। જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય તેવા અસરગ્રસ્તોએ વ્યાજ સહાય મેળવવા માટેની અરજી પેકેજનો ઠરાવ થયાની તારીખથી 6 માસ સુધીમાં અરજી કરવાની રહેશે। લારી ગલ્લાથી લઈ દરેક પેટર્ન ઉપર જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જ જાહેરાત અનુસંધાને રાજ્ય સરકારે ગઈકાલથી તલાટીઓ દ્વારા અને બીજી એજન્સીઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। ટૂંક સમયની અંદર દરેક સર્વે પતી જાય અને અમદાવાદ મહાનગર પણ સુરતની સિસ્ટમથી જે નગરજનોને લાભ આપવાનો છે, શહેરીજનો માટે જે વ્યવસ્થા કરવાની છે એ પણ અમદાવાદ મહાનગર એના પણ પોતાના એક નાનકડી વ્યવસ્થા કરવામાં આવતીકાલે જાહેરાત કરવામાં આવશે। એની જાહેરાત આવતીકાલે અત્યારે કમિશનરશ્રી સાથે અને અમારા એકાઉન્ટ વિભાગ અને ટેક્સ વિભાગ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત આવતીકાલે અમારી સ્ટેન્ડિંગની કમિટીની બેઠક છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર નિર્ણય કરવામાં આવશે। એટલે અમદાવાદીઓને રાહત મળશે, ટેક્સને કોઈ રાહત આપવાની કોઈ શક્યતાઓ ખરી? 100% અમદાવાદને સુરતની અંદર રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે અને રાજ્ય સરકારની જાહેરાત ઉપર સુરત મહાનગરે જે જાહેરાત કરી છે એ જ પેટર્નથી આપણે પણ અમદાવાદ મહાનગરમાં આપીશું। અમદાવાદમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે। સરકારી સહાયની જાહેરાત તો કરી છે, પરંતુ વેપારીઓનો આક્ષેપ છે કે જાહેરાત કરતા વધુ જરૂરી સ્પષ્ટ અને ઝડપી કાર્યવાહી છે। અમદાવાદના ડ્રાઇવ ઇન રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ ટાવરની ગ્રાઉન્ડ ફ્લોરની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સરકારે અસરગ્રસ્ત વેપારીઓને સહાય આપવાની જાહેરાત કરી છે, પરંતુ નુકસાનના સર્વે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી। परिस्थिति तो बहुत दयनीय है। एक्चुअली अमारी दुकान में 4 થી 4.5 फूट पाणी हतुं अने मारे लगभग 18 થી 20 लाख रुपया आसपासनु नुकसान है। हवे सरकारे सहाय जाहेर करी है पण अमल में मुकाशे ने प्रेक्टिकल ग्राउंड पर जो एनो पड़घो रहेशे तो कामनु छे। कारण के आज थी 25 वर्ष पहला 2001 में आवी रीते ज पाणी अमारी दुकानों में आवी गया था अने ए वखते मारे 2,10,000 रुपयाનું नुकसान હતું। ફોર્મ ભરીને આપેલા છે, હજી સુધી એનો કોઈ ઉકેલ નથી। આજે 25 વર્ષ સુધી એનો કોઈ ઉકેલ નથી આવ્યો કે અમને એ વખતે પણ કોઈ સહાય મળી નથી। એટલે સરકારને વિનંતી છે કે આ વસ્તુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલી પોસિબલ થાય છે એ તમે જુઓ। અમારી શ્રીનાથજી સ્ટેશનરી નામથી દુકાન છે, લગભગ આશરે 8 થી 10 લાખનું નુકસાન છે। અમાरा जीएसटी तो होय नहीं, जीएसटी सरकार के 3 वर्षना जीएसटी ना बताओ। अमर तो जीएसटी टर्नओवर में आवतो ज नथी। जीएसटी नाना वेपारीने तो कोई मळवापात्र करवापात्र होतो नथी। सरकारे जाहेर करी छे पण अમને प्रेक्टिकल मळशे के नहीं हजी शंकास्पद छे। વેપારીઓનું કહેવું છે કે સહાયની જાહેરાત આવકારદાયક છે, પરંતુ વાસ્તવિક નુકસાનની સરખામણીએ સહાયની રકમ ખૂબ ઓછી છે। સાથે સરકાર દ્વારા જીએસટીના આધારે સહાયની વાત કરવામાં આવી છે, જ્યારે અનેક નાના વેપારીઓ પાસે જીએસટી નંબર જ નથી। વેપારીઓએ વધુમાં કહ્યું કે 35 વર્ષ પહેલા થયેલા ભારે વરસાદ દરમિયાન થયેલા નુકસાનની સહાય પણ હજુ સુધી મળી નથી। તેથી આ વખતે માત્ર જાહેરાત નહીં, પરંતુ પારદર્શક સર્વે અને સમયસર સહાયની અપેક્ષા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। सरकार द्वारा सहाय तो कायम जाहिर करवामां आवे छे, परंतु अमारा जेवा नाना वेपारीओना हाथ उपर कशुं आवतुं नथी। सरकारे सहाय जाहिर करी छे तेमां पण पाછી कंडीशन मूकी छे के जे लोकोए जीएसटी नंबर होय, जीएसटी भरेलो होय तेवा लोकोने सहाय मळवा पात्र थशे। हवे अमारा जेवा नाना वेपारीओ पासे जीएसटी नंबर होतो नथी। अमारुं एटલું टर्नओवर होतुं નથી કે અમારે જીએસટી ભરવો પડે, તો અમે જીએસટી નથી ભરેલો, જીએસટી નંબર જ નથી, તો અમને શું સહાય મળશે કે નહીં મળે તે સૌથી મોટો પ્રશ્ન છે। અત્યાર સુધી જ્યારથી પાણી ભરાયેલું છે ત્યારથી મને અહીંયા કોઈ બી કોર્પોરેશનનો કે સરકારી કોઈ અધિકારી દેખાણા નથી। અહીંયા પાણી બી અહીંયાથી સોસાયટીના બધા મેમ્બરોએ ભેગા થઈ અને ખાલી કરાવેલું છે જાતે પોતાના સ્વખર્ચે। તો અત્યાર સુધી તો હજુ સુધી કોઈ આવ્યું નથી। હવે સરકારની તરફથી આશા છે, કેમ કે ખબર નહીં હવે એ લોકો શું કઈ રીતના સર્વે કરશે શું છે, કેમ કે હજુ સુધી તો કાયા નથી, તો કઈ રીતના આવશે એના ઉપર પણ હજુ સવાલ છે।
વેપારીઓ માટે હવે સૌથી મોટો સવાલ એ છે કે સહાયની જાહેરાત કાગળ પર જ સીમિત રહેશે કે પછી વાસ્તવમાં અસરગ્રસ્તોને સમયસર રાહત મળશે। આગળ વધીએ તો આવતીકાલથી મુશળધાર વરસાદ માટે થઈ જજો તૈયાર। અમદાવાદમાં સાંબેલાધાર વરસાદની આગાહી। 31 મે અમદાવાદમાં રેડ એલર્ટની આગાહી। આવતીકાલથી ગુજરાતમાં વધશે વરસાદ। અમદાવાદમાં ફરી વરસાદનું રેડ એલર્ટ। એક દિવસ બાદ અમદાવાદમાં રેડ એલર્ટ છે। સુરત આણંદમાં પણ શુક્રવારે રેડ એલર્ટ છે। ભારેથી અતિભારે વરસાદ પડી શકે। શુક્રવારે 8 જિલ્લામાં રેડ એલર્ટ। શુક્રવારે 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ। શુક્રવારે 14 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ। 4 સિસ્ટમ સક્રિય હોવાથી મેઘો ભૂક્કા બોલાવશે। ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। રાજ્યમાં સરેરાશ 15 ઇંચ વરસાદ, સામાન્ય કરતા 5% વધુ વરસાદ પડ્યો। कल के लिए एक का दुक्का स्थान में हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में। और डे 31 अगस्त को हेवी टू हेवी वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में। ડીપ ડિપ્રેશન છત્તીસગઢ આસપાસ પહોંચ્યું। 48 કલાક બાદ પણ હજુ મજબૂત સિસ્ટમ છે। ગુજરાત તરફથી દિશામાં આગળ વધી રહી છે ગતિ। મહારાષ્ટ્ર ઓડિશામાં ભારે વરસાદ નોંધાયો। દર કલાકે 7 કિલોમીટર આગળ વધી રહી છે સિસ્ટમ। ગુજરાતમાં ધીમે ધીમે વધી શકે છે વરસાદની તીવ્રતા। કાલથી ગુજરાતમાં ફરી વેગ પકડી શકે વરસાદ। શુક્રવારે કેટલાક ઠેકાણે સાંબેલાધાર વરસાદ સંભવ છે। और फिर 1 अगस्त को वेरी हेवी ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में। सौराष्ट्र कच्छ के लिए डे 3 डे 4 31 जुलाई एंड 1 अगस्त के लिए वेरी हेवी रेनफॉल प्लस हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में। अभी आज जो येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है इसमें है पंचमहल, दाहोद, माहीसागर और छोटा उदयपुर के लिए दिया गया है। और 30 जुलाई जो गुजरात रीजन में ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और येलो वार्निंग में पंचमहल, दाहोद, वडोदरा, बहरूच के लिए दिया गया है। डे 2 में 30 जुलाई सौराष्ट्र कच्छ में कोई वार्निंग नहीं है हेवी रेनफॉल की। डे 3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट वार्निंग दिया गया है अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, भरूच, सूरत, डांग, तापी के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट और अमरेली। और येलो वार्निंग के साथ भावनगर और बोटाड को वेरी हेवी रेनफॉल का भावनगर बोटाड भी है। और बाकी डिस्ट्रिक्ट हेवी